Hello friends, how are you? Welcome to class 6 English, Unit 1, Semester 1. Healthy food is good. Peter the Eater, Part 2. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પાર્ટ 1 ની અંદર પેજ નંબર 3 સુધી અભ્યાસ કર્યો હતો. જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1 જોયો નથી એ લોકો પાર્ટ 1 પણ જોઈને આ અભ્યાસ કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 4 ઉપર જઈશું. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 4 ઉપર મેચિંગ, ત્યારબાદ આ નાનકડી પોયમ છે અને ત્યારબાદ આપણે પીટર ધ ઈટરની સ્ટોરી પણ સમજીશું. તો વિડીયો પર બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સાથે તમે આ વિડીયોને જરૂરથી શેર કરજો. તો સમય ન બગાડતા આપણે આ વિડીયોમાં ભણવાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે મેચ ધ કરેક્ટ પેર્સ એ વિથ બી, એટલે કે વિભાગ એ ને વિભાગ બી સાથે આપણે જોડવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે નંબર 1માં ઓરેન્જીસ. ઓરેન્જીસ સાથે આપણે અહીંયા ડી ઓપ્શન એટલે કે હેવ વિટામિન સી આ રીતે જોડ્યું છે અને અહીંયા લખવાનું છે. ત્યારબાદ બીન્સ એટલે કઠોળ. તો કઠોળમાં આપણે ઈ સાથે જોડવું પડશે મેક્સ યુ સ્ટ્રોંગ, એટલે કે તમને મજબૂત બનાવે છે. ત્યારબાદ આવશે 3 નંબરમાં એપલ્સ. તો એપલ્સમાં વિદ્યાર્થી મિત્રો બી ઓપ્શન આવશે હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી, એટલે કે સફરજનની અંદર એવા ફાઇબર્સ એટલે કે રેસાઓ છે જે આપણા પેટને હેપી રાખે છે. ત્યારબાદ છે સ્પિનેચ એટલે કે પાલક. તો પાલક શું કરે છે? પાલકમાં આવશે મેક્સ યુ સ્ટ્રોંગ, તમને મજબૂત બનાવશે. વિદ્યાર્થી મિત્રો, આ બંને ઓપ્શન એક જ છે. ત્યારબાદ નંબર 5માં કેરેટ્સ. તો કેરેટ્સમાં તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે હેવ વિટામિન એ, એટલે કે કેરેટમાં વિટામિન એ હોય છે જે આપણી આંખોને તંદુરસ્ત રાખે છે. પાઠની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જોડકું જોડવાનું છે. ત્યારબાદ હવે રીડિંગમાં આગળ વધીએ. રિસાઇટ એન્ડ એન્જોય. વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ એટલે કે શાકભાજી અને ફળો. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ, ફ્રૂટ્સ એન્ડ વેગીઝ ઓર ડિલાઇટ. કેરટ, ઓરેન્જીસ, ક્રિસ્પી એન્ડ સ્વીટ, હેલ્ધી સ્નેક્સ કાન્ટ બી બીટ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તાજા, લીલા અને ચમકતા ફળો અને શાકભાજીઓ બગીચામાં. ગાજર, નારંગી, કડક અને મીઠા આવો હેલ્ધી ફૂડ એટલે કે હેલ્ધી નાસ્તો કાન્ટ બી બીટ, ક્યારે એનાથી ચડિયાતો બીજો મળી શકે નહીં, કે સર્વશ્રેષ્ઠ નાસ્તો કહી શકાય. મેંગો જ્યુસી સમર્સ ફ્રીટ, શેવરિંગ ધ ટેસ્ટ ઓ સો નીટ. બનાનાઝ યેલો ફ્રૂટ ઓફ માઇટ, ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ. એટલે કે મેંગો કેરીનું જ્યુસ જે છે એ ઉનાળા માટે સરસ છે. શેવરિંગ ધ ટેસ્ટ ઓ સો નીટ, એનો જે ટેસ્ટ છે એ ખરેખર ખૂબ સરસ છે. પીળા કેળા જે આપણને આખો દિવસ ડે એન્ડ નાઇટ, દિવસ અને રાત દરમિયાન એનર્જી આપે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, મેંગો અને બનાના હેલ્ધી અને એનર્જેટિક ફૂડ છે. ટોમેટોઝ રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ. ઇન અવર સલાડ્સ they stand tall. Spinach green, leafy and strong, makes us healthy all day long. લાલ લાલ ટામેટા ગોળ અને નાના તે સલાડની અંદર હોય છે. સૌથી પહેલાં મોખરે હોય છે. જે સ્પાઇનેસ છે પાલકની ભાજી, જે લીફી એટલે પાંદડાવાળી અને મજબૂત હોય છે, જે આપણને મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ, આખો દિવસ આપણે તંદુરસ્ત બનાવે છે. ત્યારબાદ જોઈએ તો સો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેગીઝ ગેલોર ફોર અ હેલ્ધી લાઈફ. They open the door. Nature's gifts, colorful and true. For me, for you, for everyone too. તેથી ચાલો આપણે
ફળો અને શાકભાજી કિલો એટલે કે વિપુલ પ્રમાણમાં ખાઈએ અને હેલ્ધી લાઈફ એટલે કે તંદુરસ્ત જીવન જીવીએ અથવા તો તંદુરસ્ત જીવન જીવવાનું ઓપન ધ ડોર એટલે દ્વાર ખોલીએ. નેચર્સ ગિફ્ટ ખરેખર આપણને કુદરતની એક ગિફ્ટ છે. કલરફુલ એન્ડ ટ્રુ રંગબેરંગી અને સાચી. ફોર મી, ફોર યુ, ફોર એવરીવન ટુ કે મારા માટે, તમારા માટે અને આપણા બધા જ માટે. વિદ્યાર્થી મિત્રો, આપણને કુદરતે જે પણ નેચરલ વસ્તુઓ આપી છે, ફળો અને શાકભાજીઓ, જેમાં ભરપૂર વિટામિન હોય છે, ખનિજ ક્ષારો હોય છે, આ બધું કુદરતી જે તત્વો છે તે પોષક તત્વો આપણા શરીરને મળી રહે તો ખરેખર આપણું શરીર તંદુરસ્ત બની શકે છે. Fill in the blanks with the most appropriate words given in the brackets and recite the stanzas. અહીંયા એક સ્ટાન્જા આપેલો છે એટલે પોએમની એક કડી આપેલી છે. અહીંયા 4 ઓપ્શન આપ્યા છે બ્રેકેટમાં, એને પસંદ કરીને આપણે ખાલી જગ્યા ભરવાની છે. ઓરેન્જ ઇઝ citrusy and bright, filled with vitamin C, just right. Apples crunchy, red and green, the healthiest snacks you have ever seen. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ 4 ખાલી જગ્યા આ રીતે પૂરવાની છે. હવે આપણે રીડ ધ સ્ટોરી પીટર ધ ઈટર. પીટર ધ ઈટરની આપણે સ્ટોરી સાંભળીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્તામાં છીએ તે પહેલાં તમને કહી દઉં કે અહીંયા આ જે પીટર જે છે તે ખાઉધરો છે. ઈટર એટલે ખાઉધરો છે. તે બધી જ વસ્તુઓ એટલે કે ખાવાની બધી જ વસ્તુઓ વારંવાર ખાયા કરે છે અને એને જે પેટમાં દુખાવો પડે છે ત્યારે તે ડૉક્ટર પાસે જાય છે. તો ડૉક્ટરની શું હાલત થાય છે તે આપણે વાર્તા વાંચીએ એટલે ખ્યાલ આવે. તો ચાલો મિત્રો આપણે વાર્તા તરફ જઈએ. વન્સ પીટર ગોઝ ટુ અ ડૉક્ટર. એકવાર પીટર ડૉક્ટર પાસે ગયો એન્ડ કમ્પ્લેન્સ ધેટ અને એને કમ્પ્લેન કરી. હી હેઝ સ્ટમેચ એચ. તેને પેટમાં દુખાવો છે. ધ ડૉક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ. ડૉક્ટરે તેની માહિતી પૂછી. ડૉક્ટર સેઝ હેલો પીટર, હાઉ આર યુ. કેમ છે પીટર? મજામાં છે એટલે કે કેવું છે તને? પીટર સે નો સો વેલ સર. વધારે સારું નથી. ડૉક્ટર સેઝ વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર. પીટર, શું થયું તને? પીટર સેઝ સર આઈ હેવ શિવર સ્ટમેચ એચ. સર, મારે શિવર એટલે તીવ્ર, શરીરમાં જે દુખાવો છે તે ઘણો તીવ્ર છે એટલે કે પેટમાં સખત રીતે દુખે છે. ડૉક્ટર સેઝ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ. તે ગઈ રાત્રે શું ખાધેલું? પીટર સેઝ સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. મેં માત્ર 3 સેન્ડવિચ જ ખાધેલી હતી. ડૉક્ટર સેઝ એટ વોટ ટાઈમ. કયા સમય? પીટર સેઝ એટ 10 o'clock, 10 વાગે. ડૉક્ટર સેઝ વાય સો લેટ. એટલું લેટ કેમ ખાધું તે? પીટર સેઝ બીકોઝ, કારણ કે દેર વર સમ ગેસ્ટ એટ હોમ. કેટલાક મહેમાનો મારા ત્યાં આવેલા હતા ઘરે. માય મધર પ્રિપેર્ડ ઢોસા. મારા મમ્મીએ તો ઢોસા બનાવેલા. ફર્સ્ટ ફોર ધેમ, તેમના માટે. ડૉક્ટર સેઝ ડીડ યુ ઇટ એની ઢોસા. તે એક પણ ઢોસો ખાધો? પીટર સેઝ સર આઈ ડોન્ટ લાઇક ઢોસા. મને ઢોસા ગમતા નથી મચ, વધારે. સો આઈ ટુક ઓનલી 2 ઢોસા. એટલે મેં વધારે નહીં પણ 2 ઢોસા ખાધા. ડૉક્ટર સેઝ બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા. પણ જો તને ઢોસા ગમતા નથી, વાય ડીડ યુ એટ 2 ઢોસા. તે શા માટે 2 ઢોસા ખાધા? પીટર સેઝ સર આઈ ડીડ. મેં એવું કર્યું એટલે કે 2 ઢોસા ખાધા કારણ કે બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 પીઝા. કારણ કે મેં એક જ પીઝો ખાધેલો. વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો, 3 સેન્ડવિચ ખાધી છે, એને પહેલાં 1 ઢોસો ખાધો છે. ડૉક્ટર પૂછે છે તો પાછું એવું કહે છે કે મેં એક પીઝો ખાધેલો. એટલે કે વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7 PM. મેં એક પીઝો ખાધેલો. ક્યારે? ગાર્ડનમાં 7 વાગે. સો આઈ વોઝ વેરી હંગ્રી. તેથી હું
ઘણો ભૂખ્યો થઈ ગયો હતો. ડૉક્ટર સેજ વોટ? શું વાત છે? હેડ યુ ટેકન વન પીઝા બિફોર યુ એટ ઢોસા? શું તે એક ઢોસો ખાધો એના પહેલાં એક બીજો પણ ખાધેલો છે? 2 ઢોસા ખાધેલા છે વિદ્યાર્થી મિત્રો. તો એમ કહે છે કે ઢોસાની પહેલાં તે એક બીજો ખાધેલો છે. પીટર સે યસ સર, હા સર. ડૉક્ટર સે સો યુ એટ 1 પીઝા, 2 ઢોસાસ એન્ડ 3 સેન્ડવિચીસ. વિદ્યાર્થી મિત્રો, આ મહત્વનું સેન્ટેન્સ છે કે પીટરે શું શું વસ્તુઓ ખાધેલી હતી ગઈકાલે રાત્રે. તો એને એક પીઝા, 2 ઢોસા ને 3 સેન્ડવિચીસ ખાધેલી હતી. રાઈટ, બરાબર. ડૉક્ટર એને પૂછે છે ભાઈ. પીટર સેજ યસ સર, હા સર. ડૉક્ટર સેજ ધેન યોર સ્ટમચ એચ ઇઝ નેચરલ. તો પછી તને પેટમાં દુખાય તે સ્વાભાવિક જ વાત છે. પીટર સેજ બટ સર, પણ સાહેબ, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. પણ સર, આજે સવારે એક ગ્લાસ, ફૂલ ગ્લાસ ભરીને દૂધ સાથે બ્રેડ અને માખણ પણ ખાધા હતા. ત્યારબાદ મેં કંઈ ન ખાધું હતું. વિદ્યાર્થી મિત્રો, તમે વિચારી શકો છો કે એના પેટમાં કેટલું ગયું છે. દૂધ, બ્રેડ, બટર, પિઝા, સેન્ડવિચ, ઢોસા, બધી જ વસ્તુઓ આથાવાળી છે. તો નેચરલ છે કે પેટમાં દુખાય. ડૉક્ટર સેજ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર. દૂધ, બ્રેડ અને બટર સાથે. ડૉક્ટરને નવાઈ લાગે છે. ઓ પીટર, આઈ વિલ ગો મેડ. મેડ એટલે પાગલ. ડૉક્ટર કહે છે કે ભાઈ, પીટરની વાતો સાંભળીને તો શું કહે છે કે અરે ઓ પીટર, હું તો ગાંડો થઈ જઈશ. યુ પી સ્પીક, ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ. હવે તું જો કંઈ પણ બોલીશ ને ખાવા વિશે તો હું ગાંડો થઈ જઈશ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. આ દવા લે અને ચાલો જા. પીટર સેઝ થેન્ક યુ સર. સર, તમારો આભાર. શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? હજી પાછો પૂછે છે કે શું આ દવા લઉં એના પહેલાં ખાવું જોઈશે મારે? શુડનો ઉપયોગ છે, તો શું મારે ખાવું જોઈએ? વિલ ઇટ બી હાર્મફુલ? આ દવા મારા માટે નુકસાનકારક થશે ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમચ. જો એને ભૂખ્યા પેટે ખાઈશ તો નુકસાન કરશે. આટલું એને ખાધું છે વિદ્યાર્થી મિત્રો, તો પણ એ પોતાના પેટને ભૂખું પેટ કહે છે. ડૉક્ટર લુક્સ એટ પીટર એંગ્રીલી એન્ડ પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. ડૉક્ટર પીટર સામે ગુસ્સાથી જુએ છે. એંગ્રીલી એટલે ગુસ્સાથી. ને પીટર ઝડપથી ત્યાંથી નીકળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કે પીટરે કેટલું ખાધું છે છતાં એને કંઈ જ ખબર પડતી નથી. ને બસ તે ઉધરો છે એટલે ખાવાની જ વાત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નીચેની એક્સરસાઇઝ જોઈ લઈએ. કમ્પ્લીટ ધ આન્સર્સ ટુ ધીઝ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. હુ કેમ ટુ પીટર્સ હોમ? પીટરના ઘરે કોણ આવ્યું? તો સમ ગેસ્ટ કેમ ટુ પીટર્સ હોમ. કેટલાક મહેમાનો પીટરના ઘરે આવ્યા. નંબર 2, વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ? પીટરે લાસ્ટ નાઇટે શું ખાધું? એટલે કે ગઈ રાત્રે શું ખાધું હતું? તો પીટર એટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઈટનું ભૂતકાળનું રૂપ એટ થશે કારણ કે આપણા પ્રશ્નમાં ડીડ છે. તો પીટર એટ 1 પીઝા, 1 પીઝો, 2 ઢોસા, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચીસ, 3 સેન્ડવિચ એટ લાસ્ટ નાઇટ, ગઈ રાત્રે. વેન ડીડ પીટર ઈટ સેન્ડવિચીસ? પીટરે સેન્ડવિચીસ ક્યારે ખાધી હતી? તો પીટર એટ, અહીંયા પણ જોઈ શકો છો ઈટનું એડ થયું છે. સેન્ડવિચીસ એટ 10 o'clock. પીટરે 10 વાગે સેન્ડવિચીસ ખાધી હતી. નંબર 4, વેર ડીડ પીટર ઈટ પીઝા? પીટરે પીઝા ક્યારે ખાધા હતા? તો પીટર એટ પીઝા ઇન ધ ગાર્ડન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેર છે, ક્યાં ખાધા હતા? ઇન ધ ગાર્ડન. વેર વડે પ્રશ્ન પૂછીએ તો પ્લેસ એટલે કે જગ્યાનું નામ આવે. તો પીટરે પીઝા ક્યાં ખાધા હતા? તો ઇન ધ ગાર્ડન. નંબર 5, ડીડ પીટર ગો ટુ ધ ડૉક્ટર? પીટર ડૉક્ટર પાસે ગયો? યસ, પીટર વેન્ટ ટુ ડૉક્ટર. પીટર ડૉક્ટર પાસે ગયો. નીચે જોઈએ તો
યુઝ ઓલ ધ લેટર્સ ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક ન્યૂ વર્ડ્સ. અહીંયા જે લેટર આપ્યા છે શબ્દની અંદર એનો બધા લેટરનો ઉપયોગ કરીને આપણે એક નવો સ્પેલિંગ બનાવવાનો છે. એક્ઝામ્પલમાં BEARD બિયર્ડ દાઢી થશે. અહીંયા બ્રેડનો સ્પેલિંગ બનાવ્યો છે. અહીંયા લેટર આગળ પાછળ મૂક્યા છે. ઈટનું થશે ટી, નેટનું થશે 10, TOP ટોપ તો POT પોટ. અહીંયા ઢોસા છે, અહીંયા સોડા થઈ શકે છે. પોસ્ટનું સ્ટોપ થશે. NOW નાવ, OWN ઓન એટલે માલિક પોતાનું. બ્યુટી બર્ડ તો TUB ટબ, LOSE લોસ, SOLE સોલ, LATE લેટ, TALE ટેલ વાર્તા. લાસ્ટ તો સોલ્ટ. આ રીતે શબ્દો આપણે બનાવવાના છે. આ પ્રશ્ન એક્ઝામ માટે મહત્વનો છે, તો વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેવો. અને પેજ નંબર 7 ઉપર અહીંયા સ્ટ્રાઇક આઉટ ધ લેટર ઇન એમ, અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એમ જેટલા પણ છે એને આપણે આ રીતે ત્રાંસી લીટીથી કાઢી નાખવાના છે, જેથી કરીને જે પણ લેટર બને છે તે આપણને અહીંયા ડૉક્ટરનો સ્પેલિંગ બનશે. તેવું સેમ અહીંયા પણ આપણે એમને હટાવવાના છે. આ રીતે અહીંયાથી જુઓ તમે તો HUNGRY હંગરીનો સ્પેલિંગ બને છે. એ સિવાય HURRY તો નથી બનતો, પણ હંગરીનો બને છે. HURRY શક્ય નથી, એને નથી બનાવવાનો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આ એમને આપણે જો દૂર હટાવીએ તો અહીંયા PIZZA પિઝાનો સ્પેલિંગ બને છે. ત્યારબાદ અહીંયા જેટલા પણ એમ છે વિદ્યાર્થી મિત્રો બધાને આ રીતે લાઈન ખીચી ને હટાવવાના છે. જે સ્પેલિંગ બચે તે અહીંયા વીકલીનો બને છે. ત્યારબાદ અહીંયા પણ આપણે એમને હટાવીશું તો GLASS ગ્લાસ બનશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં ઘણીવાર આવી શકે. તો પેજ નંબર 7 ઉપર આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આજે આપણો વિડીયો સ્ટોપ કરીશું. આગળ તમને આ બિલ ઉપરથી તમારે જે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું, અને આગળ સંપૂર્ણ એક્સરસાઇઝ સાથેનો આપણો વિડીયો પાર્ટ 3માં થશે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ માહિતી સાથેના ગુજરાતી ટ્રાન્સલેશન સાથેના ઇંગ્લિશના વિડીયો તેમજ ગ્રામરના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી એ લોકોને પણ જરૂરી માહિતી મળી રહેશે. તો નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.